તાલુકાની શાખા છેલ્લા કેટલાક સમયથી વીજ વિહોણી પરિસ્થિતિનો સામનો કરી રહી છે। લાઇટ ન હોવાના કારણે સમગ્ર બેન્કિંગ કામગીરી ઠપ થઈ જવા પામી છે, જેને લઈને ગ્રાહકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। બેંકના કેશિયર દ્વારા માત્ર કાગળ પર વહીવટ ચલાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય સ્ટાફ મેમ્બરો લાઇટ ન હોવાના કારણે છૂટી ઉપર રહે છે। વધુમાં બેંકનો લેન્ડલાઇન નંબર પણ કાર્યરત ન હોવાથી ગ્રાહકો ફોન દ્વારા પણ સંવાદ ન કરી શકતા હોય તેવો દયનીય દ્રશ્ય સર્જાયું છે। વિશેષત્વે શાખા મેનેજર લાંબી રજાએ છે અને કોઈને ચાર્જ સોંપ્યા વિના શાખા છોડી ગયા છે। કોઈ અધિકારી દેખરેખ કે ચેકિંગની વ્યવસ્થાનો પણ અભાવ છે। આ કારણે બેંકની કામગીરી સંપૂર્ણ રીતે અકાર્યક્ષમ બની ગઈ છે। ત્યારે આજે લગભગ 15 થી 20 જેટલા ખાતા ધારકો પુનઃ પાછા ફરવા મજબૂર બન્યા હતા। તેઓએ તેમના મુસાફરીના ભાડા અને આખા દિવસની મજૂરી ગુમાવી। કેટલાક બહેનોએ પણ આ હેરાનગતિનો ભોગ બનવો પડ્યો। તેમનું કહેવું છે કે બેંક પાસે ઇન્વર્ટરની કોઈ વ્યવસ્થા નથી। જો જરૂરી બને તો અમે પોતે ચંડો ભરી ઇન્વર્ટર લગાવીશું। જવાબદારી કોણ લેશે? ગ્રાહકો આ સ્થિતિને લઈને તીખી ટિપ્પણીઓ પણ કરી। એક ખાતા ધારકના શબ્દોમાં, શરમ આવવી જોઈએ, લાઇટ ન હોય ત્યારે મેનેજર ફરવા નીકળી જાય છે, તેમણે કોઈને ચાર્જ પણ આપ્યો નથી, ત્યારે આવી શાખાનું સંચાલન કોણ કરે? ત્યારે માંગણી કરવામાં આવી છે કે સ્થાનિક તંત્ર તેમજ બેંકના ઉચ્ચ અધિકારીઓ સામે માંગ ઉઠી છે કે પાંધરો શાખાની અકાર્યક્ષમતા અંગે તાત્કાલિક તપાસ શરૂ થાય અને યોગ્ય જવાબદારો સામે પગલાં લેવામાં આવે। આપનું ચેનલ સત્યની સાથે બેધડક, કચ્છ કરે ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ આદમ નોતિયાર।